સુરેન્દ્રનગર શહેરમાં રહેતા મુકેશભાઈ પ્રજાપતિએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના પાંડવડા ગામના વતની એવા મુકેશભાઈએ પોતે અખબાર વિતરણ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। તેમના જન્મદિવસના રોજ પોતાને એક વિચાર આવ્યો કે હું આજે છું, કાલે ન પણ હોઉં તો આ દેહ શું કામનો, તો પછી હું શું કરવાનો કે મારા મૃત્યુ પછી દેહનું શું થશે। તો મુકેશભાઈ પ્રજાપતિએ પોતે પોતાનો દેહદાન કરવાનો સંકલ્પ કર્યો છે અને જન્મદિવસે જ સુરેન્દ્રનગર ખાતે આવેલ CU શાહ મેડિકલ કોલેજના TB હોસ્પિટલ ખાતે જઈને પ્રજાપતિ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનું ફોર્મ ભરેલ છે અને દેહદાન કરવા માટેનું સંકલ્પ જાહેર કરેલ છે। તેમજ તેમના બે સાક્ષી લઈ જઈને જાતે જ ફોર્મ ભરીને લખી આપ્યું છે કે હું મૃત્યુ બાદ પોતાના શરીરનું દેહદાન કરવામાં આવશે તેવી ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ નીચે સહી કરનાર ફોર્મ ભરનાર મુકેશભાઈ લાભુભાઈ પ્રજાપતિ મારી ઈચ્છા વ્યક્ત કરું છું કે મારા મૃત્યુ બાદ મારો મૃતદેહ એનેટોમી વિભાગ CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરના તબીબી શાખાના વિદ્યાર્થીઓના વધુ અભ્યાસ અર્થે મારા શરીરના દેહદાન કરવામાં આવે। મારા મૃત્યુ બાદ મારા સગા સંબંધી મિત્રો કોઈ હાજર હોય તો તેમની ઈચ્છા મારી પરિપૂર્ણ કરવા હું વિનંતી કરું છું। તેમજ તેમના જન્મદિવસના અવસર પર દેહદાન અર્પણ કરવાના સંકલ્પ સાથે 49 વર્ષના મુકેશભાઈએ 49 વૃક્ષો વાવવાનો સંકલ્પ રાખીને અનોખી રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી। મારું નામ મુકેશભાઈ લાભુભાઈ મુંછરા છે, ઉર્ફે દયાળુ છે। હું પેપરનો વ્યવસાય કરું છું અને મને એવું જન્મદિવસ હતો એટલે મને ઈચ્છા થઈ કે આમ બધાએ મરી જાય પછી બાળી નાખે, એમાં પાંચ મણ લાકડા જોઈએ છે, 5 મણ ઘી જોઈએ, આ જોઈએ, બધું જોતા મને એવો વિચાર આવ્યો કે મારે TB CU શાહ મેડિકલ હોસ્પિટલમાં હું મારો દેહ આપી દઉં એવો મારો સંકલ્પ હતો। મને એવું થયું કે આ કામ મારા માટે સારું હોય। શિક્ષકો ભણે છે, આ કે ડોક્ટરો ભણે એના ઉપરથી કિડની આ જે કોઈ વસ્તુ બીજાને દઈ શકે અને ઉપયોગી થાય એ માટે અમારા પ્રજાપતિની વાળી નોકરી કરું છું। એમાં મેં હિંમતભાઈ ભલકામાં છે, એમાં ભુજરભાઈ કોરેદિયા છે અને બીજા 2-3 આગેવાનો બધા કારોબારી સભ્યની અંદરની મેં એમને બોલાવીને આ કીધું કે આ મારે આવું કરવું છે। એ બધા મને સહમતિ આપીને મને કીધું કે આના ઉત્તમ કામ છે, સારું છે।